જય કુખાર મેડીમાં દેવ જાગૃત કરવા માટે શું કરવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું. જય કુખાર મેડી મારી દેવ જાગૃત આપે રૂપિયા થયા કે નહીં? કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, કોઈની ખોડિયાર થઈ. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય. મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. જો જીભે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહીં કરવો. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહીં. તો સંગ એવો થાય, મારો સંગ કરશો તો મારો રંગ ચડશે. પણ ઘડીક મારો સંગ કરી અને પછી બહાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે. વિશ્વાસ છે ને મારા બોલ ઉપર? બસ આ કરી રાખો. કશું જ કરવાની જરૂર નહીં. કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં. કશું જ નહીં. ખાલી રામ 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 રામ. મેં શું કીધું? દિવસમાં 1000 વખત ચાલુ કરો. 1000 થી ચાલુ કરો. બીજે દાડો 1100, 1200, 1500, 1800, 2000, 2100 એમ કરતા 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 10,000 આંકડો પહોંચી ગયો ને, અને 6 મહિના લગાતાર ચાલુ રાખો. જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય, મને મેલેડીને કહેજો. અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે. ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો. અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવે કે ભાઈ શું જાદુ છે, અંદર કોને દુનિયા ચેક કરે છે. સારું, આ ચોથી આ શીખીને લાયેલો છે કે આટલું જબરું કામ થાય છે, આટલું જબરું બોલે છે. કે છે ને આવું દુનિયા? અમુક ગોવા તો એવાય છે કે એમના માતાનું પૂછે, ખુખાર મેડી શું ધૂણસ કે લે અરે શું ભાઈ ભૂત ધૂણું છું? હે? ભૂત હોય તો ભૂત જેવી વાતો કરે, દેવ હોય તો દેવ જેવી વાત કરે. પણ મારા શબ્દોથી ક્યાંય આગું પાછું તમને એવું લાગે છે કે કોઈ માડીના દીકરાએ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય, મંત્રોથી ઉત્પન્ન કરી હોય? હા, એક જ મંત્ર, રામ નામ. આ લાવી દો તમારા જીવનમાં અને ઉતાર લો, અમલ કરી લો. માતા કહીશ, મારે બોલવાની જરૂર નહીં પડે. વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય. અલૌકિક એટલે જે તમે જ સમજી શકો, દુનિયા સમજી શકે. દુનિયા તો ખાલી દોરા ફાડી જોયા રાખશે કે હા શું છે અત્યારે મારા ધામમાં જોવો છે ને, એવું તો શું ખવડાવે છે? બસ ઘેટા બકરા જેમ કે દોડ દોડ જ કરે કે છે ને આવું. માથું ગંજોરા ખરું, બેઠક નહીં લેતા, કશું નહીં કરતા, તો જમનું આટલું બધું થાય છે. લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે. હું તો જાહેરમાં કહું છું, કઈ કોઈ નંબર જોવામાં, ગાણા જોવામાં આવતા તો જેવા મેરા ઉભરાય છે. કેમ? અહીં જે હૃદયમાં છે ને એ જ વાણીમાં છે. જે વાણીમાં છે એ જ હૃદયમાં છે. છલ કપટ કોને કહેવાય? પાખંડ કોને કહેવાય? કપટ કોને કહેવાય? જે કદાચ મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કંઈક જુદું બોલે છે, એના કપટ કહેવાય. પણ મારા દીકરા તો હૃદયમાં જે છે, મનમાં જે છે ને એ જ વાણીમાં છે. એમાં કોઈ કપટની વાત ના આવે. જે હોય સ્પષ્ટ ચોખ્ખું.
મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે. એટલે કદાચ ગર્વથી કહું છું, કદાચ મારા ધામમાં આવો ને તો વિશ્વાસ રાખજો, શંકા કરતા નહીં, હું રોમ મારી મેરડી માતા બેઠી છું. આ એનો પ્રભાવ છે, સત્યતાનો પ્રભાવ છે. જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા, તેમના તોય આવા મેરા થાય. ઢોલ વગાડીને આમંત્રણ ના લો તોય મેરા થાય. આ ભલે આજ બારે જામ છું, અહીંથી કદાચ 500 કિલોમીટર જતી રહું તો આ પાછળ પાછળ આવો, મને એટલો વિશ્વાસ છે. આવો કે નહીં? આ કહેવાય સત્યતાનું, સત્યનું પ્રકાશ, સત્યનો પ્રમાણ કહેવાય ને. જેવી અનુભૂતિ થાય, ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય છે ને. જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે, આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો. આવું રહો મારી મેરડી માતા બોલું. એટલે આ જીવનમાં પાલન રાખજો. હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે, સમજ આલવી, સદબુદ્ધિ હારી આલવી, ઘણું બધું છે. હજુ તો શરૂઆત જ ચો કરી છે. હું રોજ આવું બોલું છું. હજુ તો શરૂઆત જ પટેલ ને કરી, દુનિયા ગોળી ચકેડીએ ચડી છે. બોલો તો વિચારો, મારી શરૂઆત આવી હશે, મારું એન્ડ જેવું હશે. હા, શું ખોટું? હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા છું, ના દબાવું છું, પણ આ મૂર્ખાઓ સમજતા નહીં. રોજ રાડો પાડી પાડીને બોલું છું કે મને ના દબાવશો, નકર ઉસરીશ. સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે, પણ આ મૂરખના સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો આમ દબાવવા જાય છે તો ઉસરું છું. જો આ અને હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો હારું. પણ મારો ભગવાન જો કોક મારા ધોમની બદનામી કરવા જાય, ખરાબ કરે, ઘણા કરે છે ને, તમે જોવો છો ને. અને એવું નહીં, બહારના લોકો કદાચ ગામના એવા હોય, અમુક, બધા એવા નહીં. ગામના તો બધા જ સમાજ છે ને, જે એ સહકાર આલે, સાથ સહકાર આલે. નગરપાલિકાનો સાથ સહકાર છે, જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડે. લાઇટ બાઇટની વ્યવસ્થા બધું જો સહકાર ઘણોય છે. પણ અમુક હોય એવા 5% તે કદાચ એમને ના ગમતું હોય, કોકનું કદાચ ભૂવાપણું બંધ થતું હોય, નહીં વધારે ચાલતું હોય તો કોકને ના ગમે. પણ તમારે કોકનું જો કોક ખરાબ કદાચ વાત કરે ને તો તમારે હોંભરવાની જ નહીં, કાન બંધ કે મારે જાણવું જ નહીં, ભાઈ તું તારું કામ કર, ચાલ. આ શું ખોટું? તો તમારો વિશ્વાસ ટકી રહેશે. ન કે તમારે મારા વચ્ચે તો બે પ્રેમી હોય એને તો પાડવા માટે, એને જુદા પાડવા માટે દુનિયા તૂટી પડે ને. જે બે સાચા પ્રેમી હોય એવું જોયું છે તમે? જેમ મીરા કૃષ્ણને પ્રેમ કરતી તો દુનિયા તૂટી પડી હતી ને, એવી રીતે ભક્ત કોઈ પણ માતાજી કે ભગવાન આવી ભક્તિમાં રંગાય એટલે દુનિયા વિરોધ કરે, તૂટી પડે તમને જુદા પાડવા માટે. પણ જો તમારો વિશ્વાસ કદાચ અતૂટ રહે ને તો આવા કાળા કળિયુગમાં કદાચ આ બકરાના રૂપે મળવા આવું એ મેરડી માતા છું. કદાચ ભજન વાપરે મેરુ તો ડગે ભલે પણ જેના મનડા ડગે નહીં. પાંડબાઈ નું ભજન વાપર્યું છે ને, મેરુ પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને એની વાત છે. એટલે આ મન 24 કલાક માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે. અભ્યાસ કરવો. પરાણે મન મોકળું છે, કૂદકો મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મનને. કલ્પના કરો મન મોકળું છે, અહીં કૂદકો મારે, ઘડીક અહીં મારે, ઘડીક અહીં મારે, થાય ને આવું તો મારા નોમની દોરી બાંધ દો એના ગરમ. કૂદકો મારે એટલે સીધી રોમ નોમને લગાવી દો. પરાણે એક દાડે મોકળું થાકશે, હવે હાથમાં નહીં આવવાનો, હવે એને મને વશમાં કરી લીધો, થાય કે નહીં આવું? એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો. તમારી જોડે શું, તમારા સપોર્ટમાં શું, તમારા સહકારમાં શું, તમારા દુઃખમય શું, તમારા સુખમય રહીશ. બરોબર? રામ. મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે
બોલું ચાલુ જ રાખું? અરે ભગવાન! તો જો હવે આબરો બીજી વાત, તમારે આપણે ગયા રવિવારે વાત કરી ત્યાં ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને, એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને માનો છો ને દિલથી, તો કદાચ કોઈ પણ અરજી, કોઈ પણ માગ હોય, માગણી હોય ને, તો જેને માનતા હોય, જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને, એના હક કરીને માગજો, પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા. હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી, તમે સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. ક્યારે હું નહીં કહું કે મારા ધામમાં જ તમે આવજો, ના. ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે, મઠ મઠમાં છે, મંદિર મંદિરમાં છે, બધી જગ્યાએ સાક્ષાત છે, એમાં કોઈ સંદેહ નથી. એવું નહીં કે બારે જા ધામ જ ખાલી સત છે, ના. ગુજરાતમાં જે નાના મોટા ગામડામાં જે મંદિરો છે, નાની અમથી ડેરી છે, મોટું મંદિર, એ સત છે, ના નહીં. તમે બધે જઈ શકો છો, પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને, તો 5 જગ્યાએ માનતા રાખો, બાધા રાખો, તો એ તમારા વિશ્વાસ ઉપર કલંક કહેવાય. કે તમને એક ઉપર વિશ્વાસ નહીં, ત્યારે તમે 5 જગ્યાએ માનતા રાખો છો. એનો મતલબ એ થયો ને, તમે આવતા જતા 5 જગ્યાએ પાવાગઢ માનતા રાખો, ચોટીલા માનતા રાખો, ખુખાર મેરડીએ રાખો, બહુચરાજીએ રાખો, અંબાજી માતાની રાખો, એક જ માગણી 5 જગ્યા અલગ અલગ માનતાઓ રાખી, તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી. તમને જો મહાકાળી પ્રત્યે ભરોસો આવતો હોય પાવાગઢ, તો બસ એ માનતા રાખો, અને એ જો લગીન પૂરી ના થાય ને, તો લગીન તમારો ભરોસો તોડશા. સમજે ને મેં શું કીધું? મંદિરે જાઓ, બધે જાઓ, ધામ ફરવા જાઓ, ફરવા તો નહીં દર્શન કરવા, પણ અત્યારે ફરવાના બોને ધામ જાઓ છો, ભલે જાઓ, બધે જાઓ, પણ મેં કીધું તું ને ગયા રવિવાર, આ ફરી કહું છું, પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને, કે હે માં, અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આપજો, અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો, અને આવનારા તમારા ધામે, તમારા મંદિરમાં જે તે ભાવિક ભક્તો આવે, એ દુખિયારાના દુઃખ તમે દૂર કરજો. બસ આટલી પ્રાર્થના કરશો ને એટલે બધું આવી ગયું. બરોબર ને? નહીં તો જો અહીં માનતા રાખી